नमस्कार मित्रों, संवाद विद कनु सर इस चैनल पर आपका बहुत बहुत स्वागत है। आज આપણે વાત કરીશું માતૃભાષાનો વિષય છે આપણો શું આપણું શિક્ષણ આપણો અભ્યાસ માતૃભાષામાં હોવો જોઈએ કે નહીં એની વાત આપણે કરવાની છે। માતૃભાષા એટલે માતા તરફથી મળેલી ભાષા, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મધર લેંગ્વેજ। તો આપણી જે શિક્ષા છે, આપણું જો શિક્ષણ છે એ માતૃભાષામાં હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ એની આપણે આજે સમીક્ષા પણ કરીશું અને વિશ્લેષણ પણ કરીશું। જે બાળક જન્મ સાથે પોતાના માતા તરફથી કે પિતા તરફથી કે પરિવારના સભ્યો તરફથી જે શીખે છે એ માતૃભાષા શીખે છે સૌ પ્રથમ, અને સાથે સાથે એ આપણી સંસ્કૃતિ, આપણું જે કલ્ચર છે ગુજરાતી કલ્ચર, એટલે માતૃભાષા કોઈ પણ હોઈ શકે છે, તામિલ હોઈ શકે છે, કન્નડ હોઈ શકે છે, તેલુગુ હોઈ શકે છે, મરાઠી હોઈ શકે છે, ઘણી બધી ભાષાઓ છે આપણી માતૃભાષાઓમાં। ચર્ચા એ છે, પ્રશ્ન એ છે કે આપણી જે શિક્ષા છે, આપણું જે શિક્ષણ છે, આપણો જે અભ્યાસ છે, બાળકનો જે અભ્યાસ છે એ માતૃભાષામાં કે મધર લેંગ્વેજમાં હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ। પણ શિક્ષણ તો માતૃભાષામાં જ આ શીર્ષકમાં આપ્યું છે આ એપિસોડને। એક તો એ પ્રાકૃતિક ભાષા છે, માતા તરફથી મળેલી ભાષા, નેચરલ લેંગ્વેજ। કે સૌ પ્રથમ બાળકનો જન્મ થાય છે એટલે માતા પિતા પાસેથી અને બાળક પોતાના પરિવારના સભ્યો પાસેથી આ ધીરે ધીરે શીખે છે। હવે પ્રશ્ન એ થાય છે કે સવાલ એ ઊભો થાય છે મનની અંદર ઘણીવાર કે અંગ્રેજી માધ્યમ અને ટેકનોલોજીના જમાનામાં વાલીઓ અને બાળકો પણ અંગ્રેજી માધ્યમનો વધારે ક્રેઝ રાખે છે। ઇંગ્લિશ મીડિયમમાં જ બાળક હોવું જોઈએ, ભણવું જોઈએ, એક ઘેલછા દેખાય છે, એક પાગલપન જેવું દેખાય છે ઘણીવાર। અતિશયોક્તિ નથી આ વાતમાં, હું તો જોઉં છું। અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ છેલ્લા ઘણા દાયકાઓથી વધ્યું છે ને જમાનો બદલાયો છે, ટેકનોલોજી જમાનો છે, દરેક જગ્યાએ બધું આપણું જે કામકાજ ખરું, આપણો જે અભ્યાસ કરો, આપણો જે વ્યવહાર કરો મોટેભાગે ઇંગ્લિશમાં થાય છે। નેશનલ કક્ષાએ, રાજ્ય કક્ષાએ હોય, જિલ્લા કક્ષાએ હોય, તાલુકા કક્ષાએ હોય કે પછી વૈશ્વિક કક્ષાએ હોય છે, એ સત્ય સ્વીકારવું જ જોઈએ આપણે, નો ડાઉટ। પણ કેટલીક વાતો આપણે એવી પણ કરવી છે કે ધારો કે આપણને પ્રશ્ન થાય છે કે શિક્ષા જે ખરી, શિક્ષણ જે ખરું જે માતૃભાષામાં હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ એવો પ્રશ્ન થાય છે ઘણીવાર। ઘણા મૂંઝવણ પણ અનુભવે છે, કન્ફ્યુઝન પેદા થાય છે, વાલીઓ ઘણીવાર મને પૂછે પણ છે। તો આજે આપણે વાત કરીશું માતૃભાષાનું મહત્વ આપણી શિક્ષામાં, આપણા સમાજ માટે, આપણા પરિવાર માટે, આપણી કારકિર્દી માટે કેટલી મહત્વની છે। માતૃભાષા આપણને વારસામાં મળે, એ કોઈ પણ ભાષા હોઈ શકે, મેં બોલી ગયો છું બરાબર। એક તો વારસામાં મળે, માતા પિતા પાસેથી મળે, આપણા પરિવાર પાસેથી મળે, સમાજ પાસેથી મળે, આપણા આસપાસના વાતાવરણમાંથી પણ મળે। આ શીખવાનું મળે છે, બાળક આ રીતે શીખતું હોય છે, ને કોઈ ટ્યુશન ક્લાસીસ કે કોચિંગ ક્લાસીસ હોતા નથી માતૃભાષા શીખવા માટે। આ આપોઆપ નેચરલી શીખે છે, પ્રાકૃતિક રીતે। સમજ્યા મારી વાત? હવે જે બાળક પોતાના સ્વપ્ન પણ ગુજરાતી કે કન્નડ ભાષામાં કે તેલુગુ ભાષામાં કે મરાઠી ભાષામાં કે મલયાલમ ભાષામાં, કોઈ પણ ભાષા હોઈ શકે છે, માતૃભાષા કોઈ પણ હોઈ શકે છે જે આપણે અહીંયા કમસે કમ ભારતમાં બોલાય છે, તો આસપાસના વાતાવરણમાંથી પણ શીખે અને સાથે સાથે સ્વપ્ન પણ પોતાની માતૃભાષામાં જ જોઈ છે। એ વિચારે પણ બાળક જે ખરું જે વિચારે છે તે પણ માતૃભાષામાં વિચારે, કારણ કે પ્રાકૃતિક ભાષા છે, માતૃભાષા છે, માતા તરફથી, પરિવાર સમાજ તરફથી મળેલી ભાષા છે, એટલે વિચારે પણ એ પોતાની માતૃભાષામાં વિચારે છે, મધર લેંગ્વેજમાં વિચારે છે। એનો જે શાબ્દિક વ્યવહાર છે ઘરની અંદર કે પોતાના મિત્રો સાથે કે શાળાની અંદર કે સામાજિક વ્યવહારની અંદર પણ એ પોતાની માતૃભાષામાં જ કરશે।
એની જે સંવાદિતા છે, એનો જે સંવાદ છે લોકો સાથે, તે પણ માતૃભાષામાં જ મેક્સિમમ હોય છે. તો જે બાળક સ્વપ્ન પણ પોતાની માતૃભાષામાં જોતું હોય, વિચારતું પણ સ્વપ્ન હોય, એ શિક્ષણનું આદર્શ માધ્યમ ગણી શકાય ભાષાનું. એવું મારું માનવું છે. એવું ચાઇલ્ડ સાયકોલોજી કે તજજ્ઞો જે મોટા મોટા છે એમનું પણ માનવું છે કે શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ. એમાં સુગમતા રહી છે સમજવાની અને સરળતા પણ રહી છે સમજવાની. આ સૌથી મહત્વની બાબત છે. ચાઇલ્ડ સાયકોલોજી પણ આ જ કહે છે ને. મોટા મોટા મનોવૈજ્ઞાનિકના તમે તારણો જોશો, એમના સ્ટેટમેન્ટ જોશો, એના વક્તવ્ય જોશો, એમના વિડીયો જોશો, તમને ખ્યાલ આવશે કે આદર્શ શિક્ષણ પ્રણાલી એ માતૃભાષામાં જ લઈ શકાય. અને એકદમ સકારાત્મક અભિગમ છે. આમાં અંગ્રેજી ભાષાની અવગણના કરવાની કે એનું અપમાન કરવાની કે એની નિંદા કરવાનો કોઈ પ્રશ્ન ઊભો જ થતો નથી. એને વિષય તરીકે તો આપણે લેવાનું જ છે, ભણવાનું જ છે ને શીખવાની જ છે અંગ્રેજી ભાષા. કારણ કે હવે આ જમાનાની અંદર ઇંગ્લિશ વૈશ્વિક કક્ષાએ, ઇન્ટરનેશનલ કક્ષાએ, આખી દુનિયામાં એની બોલાવાલા છે. તો એ તો આપણે શાળાની અંદર ભણવાનું જ છે, એક વિષય તરીકે એને આપણે ભણવાનું જ છે ને શીખવાનું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમાં કોઈ કન્ફ્યુઝન નથી, એ ભણવાનું જ છે. પણ એક ભાષા લઈને, એક વિષયને લઈને આપણે એને મહત્વ આપવાનું છે. આપણી જે પ્રાદેશિક ભાષાઓ છે, આપણી જે માતૃભાષાઓ છે, એની અવગણના કરીને નથી શીખવાનું. કારણ કે આપણી પ્રકૃતિ સાથે જોડાય છે, આપણા સમાજ સાથે, આપણા દેશ સાથે જોડાયેલી ભાષા છે. આપણી પ્રાદેશિક ભાષાઓ કોઈ પણ હોઈ શકે છે, એને અવગણના કરીને આપણે એક વિદેશી ભાષાને એને શીખવાની નથી. બધાને બેલેન્સ જ કરવાનું હોય, સમતુલા જાળવવાની હોય છે કે વિષય તરીકે અંગ્રેજી ભાષા જરૂરી છે. આજના જમાનામાં તો કમસે કમ બહુ મહત્વની છે. પરંતુ હકીકત સત્ય એ વાતનું પણ છે કે માતૃભાષામાં શિક્ષણ હોવું જરૂરી છે. એ ખૂબ જ મહત્વની બાબત બની રહી છે કોઈ પણ બાળક માટે, કોઈ પણ વિદ્યાર્થી માટે. કારણ કે જે બાળકની સમગ્ર પ્રકૃતિ જ, એની સ્કિલ, એના કૌશલ્ય, એનું જે ટેલેન્ટ છે, એની જે પ્રતિભા છે, એ તાદાત્મય રીતે સંકળાયેલી હોય છે માતૃભાષા સાથે. શાબ્દિક રીતે, વૈચારિક રીતે, સામાજિક રીતે, પારિવારિક રીતે, શૈક્ષણિક રીતે. કારણ કે આ મનોવૈજ્ઞાનિક છે. આની પાછળ મનોવિજ્ઞાન કામ કરે છે, બાળકનું માનસ કામ કરતું હોય છે, એની પ્રકૃતિ કામ કરતું, એનું નેચર કામ કરતું હોય છે. તો એની જે સ્કિલ છે, એની જે પ્રતિભા છે, એટલે કે ટેલેન્ટ છે, એની જે કૌશલ્ય છે, એ બધું માતૃભાષામાં ડેવલપ થાય છે. એટલા માટે આદર્શ પ્રક્રિયા પ્રણાલી કે આદર્શ શૈલી એને જ કહી શકાય અભ્યાસની, કમસે કમ શિક્ષણની જગતની અંદર, કે તમે આદર્શ શૈલી તમે માતૃભાષામાં જ આપી શકો કે કરી શકો કે પામી શકો. એટલે સુગમતા છે અને સરળતા છે. સીધી માઇન્ડમાં જાય છે કે શિક્ષક ભણાવતા હોય પોતાની માતૃભાષામાં તો તરત અપીલ થાય છે કે ના સમજાય છે. તો તાદાત્મ્ય રીતે સંકળાયેલી છે આપણી માતૃભાષાની. તમે કદાપી અવગણના ના કરી શકો. એટલે યાદ રાખજો મારી વાત. દુનિયાના લાખો હજારો માણસો પોતાની માતૃભાષામાં જ ભણ્યા છે અને મહાન બન્યા છે. લેખક, કવિ, સાહિત્યકારો, ગણિતશાસ્ત્રી, વિજ્ઞાનીઓ, કલાકારો એ પોતાની માતૃભાષામાં ભણ્યા છે. કારણ કે આપણે મનોવૈજ્ઞાનિક રીતે આપણા માણસ સાથે જોડાયેલી હોય છે. સિમ્પલ વાત છે, સીધી વાત છે. એમાં કોઈ મૂંઝવણ કે કન્ફ્યુઝન નથી. વાલીઓને ખાસ કહું છું, કોઈ કન્ફ્યુઝન નથી. કારણ કે સંપૂર્ણપણે સંકળાયેલી ભાષા છે, આપણા બ્લડમાં છે, આપણા વિચારોમાં છે, આપણા મનની અંદર છે, હૃદય સાથે જોડાયેલી છે આ માતૃભાષા. આપણી સંવેદનાઓ સાથે, આપણી ઇમોશન્સ સાથે એક મજબૂત બંધન હોય છે એની સાથે આપણું, જે કદાપી તૂટી ના શકે. તો આદર્શ શૈલી તેને જ કહી શકાય શિક્ષણમાં, જે માતૃભાષામાં હોય છે. કારણ કે એના ઘણા બધા ફાયદાઓ છે, એના ઘણા બધા. બાકી આમની અવગણના કરીને આપણે હંમેશા આપણી માતૃભાષાની અવગણના કરીને
હવે સાવ નુકસાન થાય છે વિદ્યાર્થીને પણ અને વાલીઓને પણ, કોઈ પણ માણસને. દુનિયાભરના જે ચાઇલ્ડ સાયકોલોજી છે એમના મત પ્રમાણે આદર્શ વિકલ્પ શિક્ષાનો માતૃભાષામાં હોવો જોઈએ એવો દાવો એ કરે છે. અને આ સાચી વાત છે, પુરવાર થયેલી વાત છે. કયા શાસ્ત્રમાં અને કયા પુસ્તકમાં લખ્યું છે કે તમે સારામાં સારું શિક્ષણ વિદેશી ભાષામાં જ લઈ શકો કે અંગ્રેજીમાં જ લઈ શકો? આપણા પોતાની ભાષા પર આપણને ગૌરવ હોવું જોઈએ ભાઈ. કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ પુસ્તકમાં નથી. અંગ્રેજી ભાષાને આપણે એક વિષય તરીકે જ એને મહત્વ આપવાનું છે. પણ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા એની જાળવણી ન થતી હોય તો પછી વિદેશી ભાષા શું કામની? આજના દુનિયાભરના વાલીઓ કે દુનિયાભરના વિદ્યાર્થીઓ કે માતૃભાષામાં બાળક નથી લખી શકતું કારણ કે ઇંગ્લિશ મીડિયમનો પ્રભાવ એવો છે આજકાલ. તો શું આપણે એમ માનવું જોઈએ કે અંગ્રેજી ભાષાને લીધે જે વિદેશી ભાષાનું જે પ્રભુત્વ છે એના પ્રભાવને લીધે શું આપણી પ્રાદેશિક ભાષાઓ કે આપણી કલાઓ, ચિત્રકલા, સંગીત કલા, ગુજરાતી, હિન્દી, રાષ્ટ્રભાષા આપણી, શું એ ધીરે ધીરે ક્ષીણ થઈ રહી છે? એવું માનવું જોઈએ આપણે? અમુક અંશે આ સાચી વાત પણ છે. શું ગુજરાતી ભણનારા છોકરાઓ, માતૃભાષામાં શિક્ષણ લેનારા બાળકો, વિદ્યાર્થીઓ શું ડોક્ટર નથી બન્યા? શું એન્જિનિયર નથી બન્યા? શું મોટા લીડર નથી બન્યા? બન્યા છે, હજારો દાખલાઓ છે ભાઈ. તો પછી આ ઘેલછા કેમ નહીં? કોઈ પણ વિષય તરફની ઘેલછા ના હોવી જોઈએ, પાગલ પણ ના હોવું જોઈએ, ગાંડ પણ ના હોવું જોઈએ. આજે દોટ મૂકી છે, વાલીઓ લાઈનમાં ઉભા રહે છે, ઇંગ્લિશ મીડિયમમાં સ્કૂલમાં એડમિશન લેવા માટે લાઈન લાગે છે. દુઃખની વાત છે, દયા આવે છે એમના પર મને ઘણી વાર. હજારોની ફી ચૂકવે છે, હજારો રૂપિયાની. તો આજે ભ્રમ અને ગેરમાન્યતાઓ છે આપણી માતૃભાષાને લઈને કે ઇંગ્લિશ મીડિયમ, અંગ્રેજી ભાષા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર છે. હું ના નથી કહેતો, હોવું જોઈએ, પણ આપણી પોતાની જે ગૌરવની ભાષા છે, જેના પર આપણે પ્રાઉડ લઈ શકીએ કે આપણી પ્રકૃતિ જે છે, આપણી જે માતૃભાષા છે, મધર લેંગ્વેજ છે, એને મારીને નહીં, એની અવગણના કરીને નહીં, એનું અપમાન કરીને નહીં. આ સાબિત થયેલી વસ્તુ છે કે સારામાં સારું શિક્ષણ બાળક ત્યારે જ લઈ શકે જે માતૃભાષામાં હોય તો. કારણ કે માતૃભાષા બાળકના નેચર અને પ્રકૃતિ સાથે જોડાયેલી હોય છે. હું વારે વારે રિપીટ કરું છું, એનું કારણ છે, પુનરાવર્તન હોવું જોઈએ આની અંદર. કારણ કે આપણે એક ઘેલછા તરફ વળી ગયા છે. હવે વિષયને આપણે ભણવો, શીખવો એક અલગ વસ્તુ છે, પણ એની ઘેલછા હોવી એ એક અલગ વસ્તુ છે ને. કારણ કે પુરવાર થયેલી વસ્તુ છે, સાબિત થયેલી વસ્તુ છે કે આદર્શ શૈલી આ જ છે. જે પોતાના સમાજ સાથે, શિક્ષણો સાથે, મિત્રો સાથે, અભ્યાસ સાથે, પોતાની માતૃભાષામાં વૈચારિક રીતે, શાબ્દિક રીતે, બધી જ રીતે, સંપૂર્ણ રીતે જે વિદ્યાર્થી કે જે બાળક, જે માણસની બી વાત કરું છું, જે માતૃભાષાને લઈને સંકળાયેલી હોય છે, તાદાત્મ્ય રીતે સંકળાયેલી હોય છે, તેની અવગણના તમે કેવી રીતના કરી શકો? શું આપણી પ્રકૃતિની અંદર જે છે કંઈ છે, શું તેને મારીને આપણે જીવી શકીએ? ના, બિલકુલ નહીં. તો અંગ્રેજી વિષયને આપણે એક વિષય તરીકે જ જોવાનો છે, એની ઘેલછા ના હોવી જોઈએ. પછી અંગ્રેજી માધ્યમના બાળકો ગુજરાતી નથી લખી શકતા. એ ઘરમાં જે બોલી બોલે છે એને જ ગુજરાતી સમજે છે. હું એક એપિસોડ બનાવવાનું છું કે ભાષા અલગ છે, ભાષા અલગ છે અને બોલી અલગ છે. છતાં મારા અનુભવ પ્રમાણે જ્યારે પુરવણી હું તપાસું છું ત્યારે મને ખબર પડે કે ઘરમાં જે ગુજરાતી બોલાય છે તે જ ગુજરાતી તે લોકો લખે છે. કારણ કે એક પ્રભાવ છે ઇંગ્લિશ મીડિયમ ભાષાનો, નકારાત્મક પ્રભાવ.
કે આપણી જ ભાષા, આપણી મધર લેંગ્વેજને આપણે અવગણના કરી છે અને એક વિદેશી ભાષા તરફ આપણે રીતસર ભાગીએ છીએ. વૈશ્વિક રીતે મેં તમને કહું છું, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તો જરૂરી છે ઇંગ્લિશ ભાષા, એ ભણવાની જ છે, શીખવાની જ છે, પણ આપણી પ્રકૃતિને મારીને નહીં, આપણી મધર લેંગ્વેજને મારીને નહીં, આપણી માતૃભાષાને મારીને નહીં. કે બાળ મનોવિજ્ઞાન એ કહે છે કે કોઈ પણ બાળ વિજ્ઞાન કે હ્યુમન સાયકોલોજી, કે આદર્શ શૈલી એ જ છે જે માતૃભાષામાં લઈ શકાય, કમસે કમ શિક્ષણની અંદર. તો વાલીઓ, હું એટલું જ કહેવા માંગુ છું કે હજારોની ફી ભરીને એડમિશન માટે વલખા ના મારો. પ્રશ્ન એ છે કે બાળકની અંદર જે સ્કિલ, કૌશલ્ય હોય એની કોઈ ભાષા હોતી જ નથી એકચ્યુઅલી જોવા જાય તો. છતાં પણ મનોવિજ્ઞાનીઓનું એવું કહેવું છે કે આદર્શ શૈલી, આદર્શ શિક્ષણ પ્રણાલી કે આદર્શ શિક્ષણ પ્રક્રિયા છે એ હંમેશા માતૃભાષામાં જ લઈ શકાય. એના ખૂબ જ શુભ પરિણામ મળે છે મિત્રો. હું પોતે પણ ઇંગ્લિશ, અંગ્રેજી માધ્યમ કે ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણ્યો, છતાં એક વિષય તરીકે એને આપણે લેવાનું છે, મહત્વ આપવાનું જ છે. અંગ્રેજી ભાષાને આપણે મહત્વ આપવાનું જ છે. પણ વલખા મારવા આપણે આ ભાષાને શીખવા માટે એની ઘેલછા હોવી, ઘેલછા શબ્દો યાદ રાખજો, એને વિષય તરીકે શીખવાનું જ છે જમાના પ્રમાણે. વૈશ્વિક સ્તરે આપણે વિચારીએ તો આ શીખવાની જ અંગ્રેજી ભાષા, પણ સાથે સાથે આપણી પ્રાદેશિક ભાષા છે, આપણી સંસ્કૃત ભાષા છે, ગુજરાતી છે, કન્નડ છે, તામિલ છે, દુનિયાભરની આપણી જે કંઈ માતૃભાષાઓ છે એ બધી જ આપણે એની શીખવાની પણ છે અને એને પામવાની પણ છે, કે બ્લડ સાથે જોડાયેલી છે. આપણી મધર લેંગ્વેજ જેને કહીએ છીએ ને માતૃભાષા, આપણી માતા સાથે, પિતા સાથે, આપણા સમાજ સાથે, આપણા દેશ સાથે જોડાયેલી છે. એને મારીને નહીં, એને ક્ષીણ કરીને નહીં, કારણ કે દરેક માતૃભાષા આપણા માટે ગૌરવની વાત છે મિત્રો. એટલા માટે કહું છું કે આપણે આ જે ગૌરવ જેને લઈએ છીએ એ માતૃભાષા, તમે અંગ્રેજી માધ્યમમાં ભણો કે ગુજરાતી માધ્યમની અંદર ભણો, પણ આપણી માતૃભાષા માટે આપણે પ્રાઉડ પણ હોવો જોઈએ, ગૌરવ પણ હોવું જોઈએ, એનું સન્માન પણ હોવું જોઈએ મિત્રો. કોઈ પણ ભાષા હોય છે કે માતૃભાષા. એટલા માટે કહું છું કે વિદ્યાર્થીઓએ સારામાં સારું શિક્ષણ તમે પોતાની માતૃભાષામાં જ લઈ શકો. ગુજરાતી માધ્યમમાં ઇંગ્લિશ વિષય તો આવે જ છે ને, નથી આવતા એવા થોડું છે. એટલા માટે કહું છું કે જે વસ્તુ આપણી પ્રકૃતિ સાથે, આપણી સ્કિલ, આપણે કૌશલ્ય સાથે, આપણા બ્લડ સાથે જોડાયેલી હોય, આપણા માતા પિતા સાથે જોડાયેલી હોય, આપણા પરિવાર અને સમાજ સાથે જે જોડાયેલી જે ભાષા છે એમાં જ આદર્શ શિક્ષણ લઈ શકાય. આ મારો દાવો છે મિત્રો. તો ફરીવાર મળીશું મિત્રો. આ થઈ માતૃભાષાનું મહત્વ. તો ફરીવાર મળીશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.